ગેટ રેડી વિથ મી ફોર નવરાત્રી પણ ગુજરાતીમાં. હર વખતે મેકઅપ લગાવતા પહેલા મને આઈસ મસાજ કરવું બહુ ગમે છે બીકોઝ આઈ ફીલ ઇંગ્લિશ ક્યાંથી આવી ગઈ વચ્ચે. હું અમદાવાદી ગુજરાતી બોલું છું. આજે મારો પ્લાન છે કે હું આ રેડ ચણિયો પહેરું. મને હજી પણ ખબર નથી પડતી કે આ નાળું ડાબી બાજુ આવે કે જમણી બાજુ. આજની સિચ્યુએશન થોડી મિસમેચ ટાઈપની છે. મેં આ નવો બ્લાઉઝ લીધો છે. સાચું કહું તો મને આ બ્લાઉઝ એટલો બધો નથી ગમતો. મેકઅપ ચાલુ કરતા પહેલા થોડું સ્કિન કેર કરી લઈએ અને તમને ઓલરેડી ખબર છે કે હું કયા પ્રોડક્ટ્સ યુઝ કરું છું. મારા ખ્યાલથી અગર કોઈ ફોરેનર ગુજરાતી યા ફિર કાં તો કોઈ મુંબઈ ગુજ્જુ ગુજરાતીમાં વાત કરે ત્યારે થોડી નવાઈ લાગે કે હા ભાઈ થોડી એક્સેન્ટમાં વાત કરે. બે યાર મારા ફેસની હાલત એટલી ખરાબ થઈ રહી છે. અહીંયા એક પિમ્પલ છે ને અહીંયા નાક ઉપર એક્ઝેક્ટ સેન્ટરમાં એક પિમ્પલ આવવાનો છે. બાકી કશે બી પિમ્પલ થાય તો ચાલે, નાક ઉપર ના થવું જોઈએ યાર. મને એક ફની વસ્તુ યાદ આવી કે એકચ્યુઅલમાં આ બ્લાઉઝને મસાબા સ્ટાઇલ બ્લાઉઝ કહેવાય પણ અહીંયા કોઈને મસાબા બોલતા નહીં આવડતું લોકલ દરજી લોકોને, તો લિટરલી મસાબાનું માધુરી કરી નાખ્યું. મારી ઈચ્છા છે કે આજે રેડ લિપસ્ટિક જ કરીએ આપણે. આ કંઈક કલર આવ્યો છે. બહુ જ ઉતાવળમાં મેકઅપ કરી રહી છું બીકોઝ મારા પાસે લિટરલી ટાઈમ નથી. હજી તો મારે જ્વેલરી ડિસાઈડ કરવાની છે. નાની એવી વિંગ બનાવી દીધી, જેવી થઈ એવી થઈ. આમાં કોઈ સુધારો નહીં થાય. આ રેડ અને ગ્રીન સ્ટોન વાળી છે. બ્રો આ મેચ થાય છે. ક્યારની કોઈની રાહ જોતી હતી કે મને કોઈ હેલ્પ કરે બ્લાઉઝ પહેરવામાં. મનીષા આવી ગઈ છે. નહીં આવી. ના બહુ પેલો થઈ ગયો. અહીંયા થઈ ગયો. અહીંયા આવવું જોઈએ ને. દુપટ્ટામાં છે ને જો આ જ છે જે મેચ થાય છે પણ એટલે દુપટ્ટો તો પહેરવો પડે ને. મને એમ છે કે આમાં થોડું રેડ છે ને તો આમ થોડું મિસમેચ ટાઈપમાં થાય છે. હા થોડું સારું લાગશે. ખોસી દઉં આ પેટર્ન અહીંયા દેખાશે અને આમથી આમ. મોસ્ટલી તો હું તૈયાર જ છું, ખાલી હાથ થોડા ફીકા નહીં સુના હાથ લાગે છે બટ ગુજરાતીમાં થોડું હવે અટકું છું. બટ એનીવેઝ આ છે મારું ડે 5 નું લુક. આઈ થિંક મિસમેચમાં પણ સારું લાગે છે. મારી એક્સપેક્ટેશન નથી આવી પણ સારું છે. મેચ થાય. ઓકે બાય.